નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા ઉપર લાગતા ટોર્કનું સૂત્ર મેળવ્યું, ટાઉ બરાબર b ના sin થીટા. તો આજે આપણે એ સૂત્રને આધારિત કેટલાક દાખલા ગણવાના છે. તો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયના 9મા દાખલાથી. હવે 9મા દાખલામાં તમને રકમ એ રીતે આપેલી છે કે તમારે એમાં એક ચોરસ ગૂંચળું ધ્યાનમાં લેવાનું. હવે ગૂંચળાની લંબાઈ તમને રકમમાં આપી છે 10 સેન્ટીમીટર. હવે એને મીટરમાં ફેરવવા માટે શું કરશું આપણે? 100 વડે ભાગી નાખો અથવા 10 ની માથે -2 ઘાત વડે ગુણ નાખો. હવે તમે 100 વડે ભાગશો એટલે જવાબ કેટલો આવશે? 0.1 મીટર. ગૂંચળાની અંદર જે આટા છે એ આટાની સંખ્યા આપી 20. ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમને રકમમાં 12 એમ્પિયર આપેલો છે. ને આ ગૂંચળાને 0.80 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એ રીતે મૂકવાનું છે. કઈ રીતે? તો કે ચુંબકીય ક્ષેત્ર રકમમાં આપ્યું છે સમક્ષિતિજ દિશામાં. સમક્ષિતિજ દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને ગૂંચળાને કઈ રીતે મૂકવાનું છે? તો કે ગૂંચળાના સમતલનો લંબ, આ આપણું ગૂંચળું થઈ ગયું, એના સમતલનો લંબ એટલે આપણો આ થયું. બરાબર. જે દિશામાં લંબ હોય એ દિશામાં એનું ક્ષેત્રફળ સદિશ હોય ને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. તો ગૂંચળાના સમતલનો આપણો આ લંબ છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? 30 ડિગ્રીનો. એ રીતે ગૂંચળું મૂકેલું છે. તો આ ગૂંચળા પર લાગતું ટોર્ક ગણવાનું છે. ટોર્ક એટલે ટાઉ. તો લખો, ગૂંચળા પર લાગતું ટોર્ક. તો ટોર્ક નું સૂત્ર ગયા લેક્ચરમાં તાર્યું આપણે. ટાઉ બરાબર કેવા? તો કે b ના sin થીટા. તો b ના b, i ના i, n ના n. એ એટલે ગૂંચળાનું ક્ષેત્રફળ. ગૂંચળું છે એ કેવા આકારનું છે? તો કે ચોરસનું આકારનું. તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈનો વર્ગ. એ બરાબર શું લખ્યું આપણે? લંબાઈનો વર્ગ. sin ના sin. થીટા બરાબર કેટલા મૂકશો? 30 ડિગ્રી. ઓકે, હાલો. બી રકમમાં તમને આપેલા છે. કેટલા છે કયો? 0.80 અથવા 0.8 લખીએ તો બરાબર. વિદ્યુત પ્રવાહ રકમમાં કેટલો આપ્યો? 12 એમ્પિયર. આટાની સંખ્યા કેટલી આપી? 20. એલ બરાબર કેટલા મૂકશો? 0.1 હોલ સ્ક્વેર. અને sin 30 ની કિંમત કેટલી થાય? 1/2. તો હવે તમે આ બધાયનો હિસાબ કરશો તો તમારો જવાબ આવશે 0.96. અને ટોર્ક છે એનો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. બેમાંથી કોઈ પણ એકમ તમે લખી શકો. હું અહીં ન્યૂટન ઇન્ટુ મીટર લખું. તો લ્યો, આ સરસ મજાનો દાખલો હતો, સ્વાધ્યાયનો 9મો દાખલો. આના જેવો તે સ્વાધ્યાયનો 13મો દાખલો આપેલો છે. એમાં બે પ્રશ્ન પૂછ્યા છે. એ કરીને આપણે એક એવી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. આ દાખલાની અંદર છે ને તમારે ગૂંચળું આપ્યું છે એ ચોરસ આકારનું હતું ને આ દાખલામાં જે ગૂંચળું આપ્યું છે એ વર્તુળાકાર આકારનું છે. ફેર એટલો જ છે. તો આપણે એક વર્તુળાકાર આકારનું ગૂંચળું ધ્યાનમાં લેવાનું છે. અને ચુંબકીય ક્ષેત્રમાં તમારે એ રીતે ગોઠવવાનું છે કે આ ગૂંચળાના સમતલનો લંબ એટલે કે ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીનો ખૂણો બનાવે? 60 ડિગ્રીનો. આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને રકમમાં આપ્યું છે કેટલું છે? 1 ટેસ્લા. આ જે વર્તુળાકાર ગૂંચળું છે એની ત્રિજ્યા આપી 8 સેન્ટીમીટર. પણ મીટરમાં ફેરવવા માટે તમારે શું કરવાનું? 100 વડે ભાગી નાખવાનું અથવા 10 ની માથે -2 ઘાત વડે ગુણવાનું. આ એક આંકડો છે ને એટલે આપણે -2 ઘાત વડે ગુણશું. મીટરમાં ફરી ગયું. આ ગૂંચળાની અંદર આટાની સંખ્યા કેટલી આપી છે? 30. ગૂંચળામાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 6 એમ્પિયર આપ્યું છે અને કેટલા ડિગ્રીના ખૂણે રાખેલું છે? 60 ડિગ્રીના ખૂણે. તો હવે થવાનું જેવું જ આ ગૂંચળું અહીંયા આપણે મૂકશું એટલે એના પર ટોર્ક લાગશે. ટોર્ક લાગે એટલે ગૂંચળું છે એ પરિભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે. હવે જો તમારે પરિભ્રમણ થતું અટકાવવું હોય તો શું કરવું પડે? આ બાજુ જેટલું ચુંબકીય ક્ષેત્રને લીધે ટોર્ક લાગે ને એટલું ટોર્ક તમારે આ બાજુ લગાડવું પડે. તો આને સ્થિર કરવા માટે કેટલું ટોર્ક લગાડવું જોઈએ એવો પ્રશ્ન પૂછો. તો પહેલા તો એ વિચારી લો કે આ ગૂંચળા ઉપર ચુંબકીય ક્ષેત્રને લીધે કેટલો ટોર્ક લાગે. તો લખીએ આપણે, ગૂંચળા પર લાગતું ટોર્ક
આ પહેલો પ્રશ્ન છે, બરાબર ને? તો ટાઉ બરાબર સૂત્ર હું શીખ્યો b ના sin થીટા, તો b ના b, i ના i, n ના n. એ એટલે શું છે? ગૂંચળાનું ક્ષેત્રફળ. કેવા આકારનું છે? તો કે વર્તુળાકાર. તો વર્તુળનું ક્ષેત્રફળ શું આવે? પાઈ r નો સ્ક્વેર. sin ના sin, થીટો કેટલો આપ્યો રકમમાં? 60 ડિગ્રી. તો બધી વસ્તુ તમને આપેલી છે. જુઓ, b રકમમાં કેટલા આપ્યા? 1 ટેસ્લા ગુણ્યા i કેટલા આપેલા છે? 6 એમ્પિયર. આટાની સંખ્યા કેટલી આપી? 30. પાઈ બરાબર કેટલા મૂકશો? 3.14. r કેટલા આપ્યા છે? 8 સેન્ટીમીટર ને એનો વર્ગ કરી નાખવાનો એટલે શું આવશે? 8 ગુણ્યા 10 ની માથે -2 ઘાત એનો વર્ગ. અને sin ની કિંમત કેટલી થાય? √3/2. હવે આ બધાયનો તમે હિસાબ કરશો ને એટલે જવાબ આવે 3.133. ટોર્કનો એકમ શું થાય મને કહેશો? ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે ગૂંચળા ઉપર આટલું ટોર્ક લાગે. કેટલું? 3.133. હવે જો તમારે સ્થિર કરવું હોય તો શું કરવું પડે? બહારથી આપણે આટલું ટોર્ક લગાડવું પડે. કેટલું? તો કે 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર. તો લખવાનું આમ ગૂંચળાને સ્થિર રાખવા માટે 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક લગાડવું પડે. જો તો આ પહેલો પ્રશ્ન થયો. તો બીજો પ્રશ્ન એવો પૂછો, સાંભળજો, કે આ ગૂંચળાનો આપણે આકાર બદલી નાખીએ, અનિયમિત આકારનું બનાવી દઈએ, પણ એના ક્ષેત્રફળમાં કોઈ ફેરફાર કરવાનો નથી. પહેલા વર્તુળનું જેટલું ક્ષેત્રફળ હતું ને એટલું જ ક્ષેત્રફળ રાખી ખાલી આકારમાં ફેરફાર કરવાનો છે. તો ટોર્કમાં ફેર પડશે. હવે તમે ચેક કરજો, આ સૂત્રને તમે ફોલો કરો તો b બદલાયું નથી, વિદ્યુત પ્રવાહ બદલાયો નથી, આટાની સંખ્યા બદલાવાની નથી, અહીંયા આકાર બદલ્યો તમે પણ ક્ષેત્રફળ બદલાવાનું નથી. એટલે એ અચળ છે. ખૂણામાં કઈ ફેરફાર નથી કરવાનો. એટલે આકાર બદલો ને જો ક્ષેત્રફળ બદલાય તો ટોર્ક બદલાઈ જાય. પણ અહીંયા કીધું હું તમને કે તમે આકાર બદલી નાખો પણ ક્ષેત્રફળ બદલાતું નથી. એ રીતે તમારે આકાર બદલવાનો છે. તો ટોર્કમાં કઈ ફેર પડશે? તો ટોર્કમાં કોઈ ફેર પડશે નહીં. એટલે એક વાક્ય લખીએ તો બીજામાં કે ટોર્કમાં ફેર પડશે તો કે નહીં. શું કામ? કારણ કે આકાર બદલતા ક્ષેત્રફળ બદલાતું નથી એવું રકમમાં કીધેલું છે. ક્ષેત્રફળ બદલાતું નથી, બદલાતું ન હોવાથી ટોર્કનું મૂલ્ય બદલાશે નહીં. તમને બી માં પ્રશ્ન હું પૂછો એ ફરીવાર કહું કે ગૂંચળાનું ક્ષેત્રફળ અચળ રાખીને જો આકાર બદલી નાખવામાં આવે તો ટોર્કમાં કોઈ ફેર પડશે નહીં પડે. શું કામ? કારણ કે ઇઝીક્વલ કો આકાર બદલ્યો પણ ક્ષેત્રફળ બદલ્યું નથી એટલે ટોર્કમાં કોઈ ફેર પડશે નહીં. તો આ તો સ્વાધ્યાયનો 13મો દાખલો. તો હવે વિદ્યાર્થી મિત્રો એક અગત્યના ટોપિક તરફ આપણે આગળ વધીએ અને એ ટોપિકનું નામ છે ગેલ્વેનોમીટર. નામ તમે ઘણીવાર સાંભળ્યું હશે. તો ગેલ્વેનોમીટરનું કાર્ય શું એની વાત કરીએ આપણે. તો ગેલ્વેનોમીટર એક એવી રચના છે કે જેની મદદથી તમે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજનું માપન કરી શકો. વોલ્ટેજ માપવા હોય અથવા પ્રવાહ માપવો હોય તો કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે? તો યાદ રાખજો ગેલ્વેનોમીટર. તો પહેલું વાક્ય લખી નાખીએ આપણે કે ગેલ્વેનોમીટરની મદદથી ગેલ્વેનોમીટરની મદદથી તમે શું કરી શકો કયો? તો કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજનું માપન થઈ શકે છે. વોલ્ટેજનું માપન થઈ શકે છે. પેલું વાક્ય ક્લિયર થયું? ગેલ્વેનોમીટરની મદદથી વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજનું માપન થઈ શકે છે. તો આ ગેલ્વેનોમીટરની રચના કેવી હોય એની વાત કરવાની છે આપણે. ગેલ્વેનોમીટરની રચના યુટ્યુબમાં તમે ગેલ્વેનોમીટર સર્ચ મારશો ને એટલે એની આખી રચના આવશે. આ વિડીયો જોઈને એકવાર વ્યવસ્થિત રીતે ગેલ્વેનોમીટર એવું સર્ચ મારવાનું
એટલે તમને વ્યવસ્થિત રીતે એમાં સમજાઈ જશે. તો ગેલ્વેનોમીટરની રચના આપણે ટેક્સ્ટ બુક મુજબ આગળ વધીએ તો કંઈક આ રીતે છે. એની અંદર બે ચુંબકીય ધ્રુવો ધ્યાનમાં લેવાના, બરાબર, આવા અંતર્ગોળ આકારના, બરાબર, બે ચુંબકીય ધ્રુવો ધ્યાનમાં લેશું આપણે. આ નોર્થ પોલ અને એની બાજુમાં એક બીજો ચુંબકીય ધ્રુવો લ્યો, બે ચુંબકો ટૂંકમાં, બરાબર. એને આ રીતે આપણે ડિઝાઇન કરવાના અથવા તેને કાપવાના આ રીતે, આ એસ ધ્રુવ, બરાબર ને. આ રીતે આખી રચના છે 3D માં, પણ આપણે એને બતાવતા નથી, ખાલી 1D માં એનો આકૃતિ બતાવવો હોય, 2D માં. તો અહીંયા ચુંબકીય ધ્રુવ છે, અહીંયા એસ ધ્રુવ છે, ને અહીં બીજો શું છે, ચુંબકનો એસ ધ્રુવ છે. આ બંને ચુંબકીય ધ્રુવો એકબીજાની આસપાસના વિસ્તારમાં અહીંયા શું ઉત્પન્ન કરશે, સમાન ચુંબકીય ક્ષેત્ર. એટલે આસપાસના વિસ્તારમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, ને ચુંબકીય ક્ષેત્ર n માંથી નીકળે ને s માં દાખલ થતી હોય આ રીતે. તો બે ચુંબકીય ધ્રુવો વચ્ચેના અવકાશમાં અહીંયા શું ઉત્પન્ન થવાનું, ચુંબકીય ક્ષેત્ર. હવે આ બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે અહીંયા લોખંડનો નળાકાર મૂકવામાં આવે. આ માર્કર છે ને, એક પ્રકારે નળાકાર છે, તો અહીંથી હું એને કટ કરી દઉં ને, થોડોક ભાગ, એટલો ભાગ, ઈ નળાકાર અહીંયા આપણે ગોઠવી દેવાનો છે, બરાબર ને. લોખંડનો નળાકાર અહીં મૂકી દઈશું આપણે. ધારો કે આ લોખંડનો નળાકાર છે, બરાબર ને. આ રીતે હશે, અહીંયા આપણે આખો નળાકાર બતાવી શકશું નહીં, પણ એનો આડછેદ બતાવવું અહીંયા. તો આ લોખંડનો નળાકાર છે એ મૂકેલો છે. હવે લોખંડનો નળાકાર મૂકવાથી ફાયદો શું થાય, તો લોખંડ તરફ છે ને આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આકર્ષાતી હોય, એટલે અહીંયા શું થાય, આવું આ જે ચુંબકીય ક્ષેત્ર છે ને એ ત્રિજ્યાવર્તી થઈ જશે. પહેલા આમ સીધી રેખા આવતી હતી ને, હવે આમ થવા મળશે આ રીતે. તો તમને કોઈ પ્રશ્ન પૂછે ને કે લોખંડના નળાકારનું કાર્ય શું, તો લોખંડનો નળાકાર શું કરશે, ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે આ રીતે. એટલું ક્લિયર થયું. બે પ્રબળ ચુંબકીય ધ્રુવો વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને આ ચુંબકીય ક્ષેત્રની અંદર લોખંડનો નળાકાર મૂકવાનો છે. લોખંડના નળાકારનું કાર્ય શું, તો કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું. હવે આ લોખંડના નળાકાર ઉપર આપણે એક લંબચોરસ આકારનું કોપરના તારનું ગૂંચળું વીંટાળી દેવાનું. હું અહીં ગૂંચળું વીંટાળી દઉં. લંબચોરસ આકારનું કોપરના તારનું ગૂંચળું ઘર્ષણ રહિત ફરી એક ને એ રીતે આપણે ગોઠવવાનું છે, બરાબર. લોખંડના આવડો આ જે નળાકાર છે ને એની થોડાક ઉપર હશે, એને અડે નહીં ને એ રીતે. એટલે આ ગૂંચળું છે એ અહીંયા મુક્ત રીતે પરિભ્રમણ કરીએ કે એ રીતે ગોઠવેલું હોય. એન આટાવાળું ગૂંચળું છે એમ કીધી આપણે. કોપરના તારનું હોય છે ને, હારામાં હારો વાહક કોપર છે, તો કોપરના તારનું અહીં ગૂંચળું વીંટાળેલું હોય. ને આ જે ગૂંચળા આરે છે એક સોય ગોઠવેલી હોય, જેને દર્શક પણ કહેવામાં આવે. ને અહીંયા છે યોગ્ય સ્કેલ ગોઠવેલો હોય, બરાબર. 1 2 3 4 એમ તે રીડિંગ ગોઠવેલા હોય. આટલું ચિત્ર ક્લિયર થયું. ને છેલ્લે જે આ લોખંડની લંબચોરસ ફ્રેમ છે ને એની હારે એક સ્પ્રિંગ ગોઠવેલી હોય, સ્પાઇરલ જેવી. આ રીતે ગોઠવી દઈએ આપણે. તો આ આખી જે રચના થઈ ને એ ગેલ્વેનોમીટરની સામાન્ય રચના થઈ. તો એક બે વાક્ય લખવું હોય તો આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ધ્રુવો વચ્ચેના અવકાશમાં બે ચુંબકીય ધ્રુવો છે એની વચ્ચેના અવકાશમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અહીં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરે, તો કે આ બંને ચુંબકીય ધ્રુવો. ને આ ચુંબકીય ધ્રુવો વચ્ચેના અવકાશમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને, અને એની અંદર એક લોખંડનો નળાકાર મૂકેલો હોય. તો આ બે ચુંબકીય ધ્રુવો વચ્ચેના અવકાશમાં અહીં સમાન ચુંબકીય ક્ષેત્રમાં લોખંડનો નળાકાર મૂકેલ હોય છે.
તેની મદદથી તમે શું કરી શકો કે ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવી શકો. બરોબર, તેની મદદથી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય છે. આટલું ક્લિયર થયું. ત્રીજો મુદ્દો હું લખશું તો લખો લોખંડના નળાકાર પર લંબચોરસ આકારનું કોપરના તારનું ગૂંચળું ઘર્ષણ રહિત પરિભ્રમણ કરી શકે તે રીતે ગોઠવેલું હોય છે. આટલું ક્લિયર થયું. અને ગૂંચળા સાથે સ્પ્રિંગ જોડેલી હોય છે તો લખો ગૂંચળા સાથે સ્પ્રિંગ જોડેલી હોય છે. આટલા મુદ્દા ક્લિયર થયા. હવે કઈ રીતે કાર્ય કરે એના તરફ આગળ વધીએ. એના પછી એક બીજી વાત એ કહી દઉં કે જ્યારે આ ગૂંચળું પરિભ્રમણ કરશે, આગળ આપણે જોઈશું ગૂંચળું ભ્રમણ કરવાનું છે. હવે ગૂંચળું જ્યારે ભ્રમણ કરશે ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે તો તમને ખબર પડે છે. ચુંબકીય ક્ષેત્ર છે આ સમતલમાં છે, આમ અંદર તરફ આ રીતે. અને આ ગૂંચળાના સમતલનો લંબ એટલે એનો ક્ષેત્રફળ સદિશ થયો. તો ક્ષેત્રફળ સદિશ આમ છે, જો આ માર્કર છે એ દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. એટલે ગૂંચળું ગમે ત્યારે ભ્રમણ કરશે ત્યારે એ અને બી વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો રહેવાનો 90 ડિગ્રી. એટલે એક વાક્ય લખી નાખીએ કે ગૂંચળું પરિભ્રમણ કરતું હોય ત્યારે સદિશીય એટલે કે ક્ષેત્રફળ સદિશ બહાર આવતી દિશામાં છે પાકું. અને ચુંબકીય ક્ષેત્ર છે આ સમતલમાં છે એટલે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો થવાનો 90. તો એ અને બી વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય. લો આટલા મુદ્દા ક્લિયર થયા. તો હવે જેવો તમે આ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો, આ ગૂંચળામાંથી જેવો જ વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે તમે ગયા લેક્ચરમાં ભણી ગયા કે પ્રવાહધારિત ગૂંચળું આ જે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય એટલે એના ઉપર ટોર્ક લાગશે. એટલે આ ગૂંચળા ઉપર ટોર્ક લાગે એટલે ગૂંચળું છે ને પરિભ્રમણ કરવા મળે. પરિભ્રમણ કરવા મળે એટલે આપણે આજેશ હોય છે એનું હલનચલન થાય. તો ગૂંચળા ઉપર લાગતું ટોર્ક કેટલું હોય તો લખો ગૂંચળા ઉપર લાગતું ટોર્ક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ગૂંચળા પર લાગતું ટોર્ક. તો ગૂંચળા પર લાગતું ટોર્ક શું હશે? ટાઉ બરાબર બી ના સાઈન થીટા. આ થીટા છે કોની વચ્ચેનો ખૂણો હોય? એ અને બી વચ્ચેનો. મેં પહેલા કહી દીધું કે એ અને બી વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો જળવાઈ રહે? એ આ દિશામાં છે અને બી આ દિશામાં છે એટલે બંને વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો જળવાઈ રહે? 90 ડિગ્રી. sin 90 ની કિંમત 1 થાય એટલે ટોર્ક હંમેશા મેક્સિમમ જ ઉત્પન્ન થાય. એટલે ટાઉ કેટલું હશે? b i n a. sin 90 ની કિંમત કેટલી થાય? 1. તો આ જે ટોર્ક છે ને એ ચુંબકીય ક્ષેત્રને લીધે ઉત્પન્ન થયું ને એને લીધે આ ગૂંચળું છે એ સમઘડી દિશામાં જવાનો પ્રયત્ન કરશે. ને ધીમે ધીમે ગૂંચળું છે એ પરિભ્રમણ કરતો કરતો સપોઝ અહીંયા પહોંચે. સાંભળજો, આ જે હોય છે એનું આવર્તન અહીંયા થયું. આ ગૂંચળું પહેલા અહીંયા હતું, હવે પરિભ્રમણ કરતો 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 ગૂંચળું અહીંયા પહોંચે. હવે જ્યારે ગૂંચળું ભ્રમણ કરતું હોય ને ત્યારે આપણો આ જે સ્પ્રિંગ છે એની અંદર આટા સડતા હોય, વળ સડતા હોય. અત્યારે સપોઝ એનું ફાઈ જેટલું કોણ આવર્તન થયું એટલે ખાસે હું આ સ્પ્રિંગ ને લીધે હવે આપણે આ જે ગૂંચળું છે એના પર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થતું હોય અથવા પુનઃસ્થાપક ટોર્ક લાગતું હોય. એટલે ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? આ ગૂંચળાને આ બાજુ લઈ જવાનો પ્રયત્ન કરે.
અને આ જે સ્પ્રિંગ છે એના ઉપર બળ સીડાય એને લીધે શું થશે, એને આ બાજુ લઈ જવાનો પ્રયત્ન કરે. એટલે અહીંયા પરિસ્થિતિ એવી થઈ કે આ બાજુ કયું ટોર્ક લાગતું હોય, ચુંબકીય ક્ષેત્રને લીધે, ને એનાથી વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગને લીધે ટોર્ક લાગતું હોય. તો સ્પ્રિંગને લીધે અહીંયા કેટલું ટોર્ક ઉત્પન્ન થયું હોય એ એક ચેક કરી લઈએ. તો લખીએ આપણે સ્પ્રિંગને લીધે ઉદ્ભવતું ટોર્ક એના પુનઃસ્થાપક ટોર્ક કહેવાય. શું કહેવાય? આવડું આ જે સ્પ્રિંગ છે એને આ સોયની એની મૂળ સ્થિતિમાં લઈ જવાનો પ્રયત્ન કરે, એટલા માટે એને શું કહેવામાં આવશે? એનું પુનઃસ્થાપક ટોર્ક. તો લખીએ અહીંયા પુનઃસ્થાપક ટોર્ક અથવા સ્પ્રિંગને લીધે ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક ટાઉ બરાબર, તો પુનઃસ્થાપક ટોર્ક નું સૂત્ર યાદ રાખજો, k * phi. phi એટલે એનું કોણાવર્તન, ખૂણો ટૂંકમાં. કેટલું કોણાવર્તન થયું? તો phi જેટલું કોણાવર્તન થાય તો પુનઃસ્થાપક ટોર્ક કેટલું હોય? ટાઉ બરાબર k * phi. આવડું આ જે k છે ને એને વળ અચળાંક કહેવાય, યાદ રાખજો. સ્પ્રિંગમાં અત્યારે વળ ચડ્યા એટલે આને શું કહેવામાં આવશે? વળ અચળાંક. એકવાર બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયો કે વળ અચળાંકનો એકમ શું થાય, તો જો તમારે k નો એકમ મેળવવો હોય તમારે શું કરાય? ટોર્કનો એકમ શું થાય? ન્યૂટન * મીટર. k નો એકમ મેળવવાનો છે તો phi નો એકમ, phi એટલે ખૂણો, ખૂણાનો SI એકમ શું થાય? રેડિયન. તો k નો SI એકમ શું થાય? ન્યૂટન * મીટર. રેડિયન ને આ બાજુ લઈ જાઓ, upon રેડિયન. તો વળ અચળાંકનો એકમ યાદ રહી જાય. શું આવશે? ન્યૂટન મીટર upon રેડિયન. આને સમીકરણ નંબર આપી દો 2. હવે પરિસ્થિતિ એવી થઈ કે અહીંયા આવીને સોય સ્થિર થઈ ગઈ. હવે અહીંયા સોય સ્થિર ક્યારે થાય? કે આ બાજુ જેટલું ટોર્ક લાગતું હોય એટલું ટોર્ક આ બાજુ લાગતું હોય. જો આ બાજુ ટોર્ક વધી જાય તો સોય આ બાજુ આવવા મળે, આ બાજુ ટોર્ક વધી જાય તો સોય આ બાજુ જતી રહેશે. આ બાજુ જે ટોર્ક લાગે એ પુનઃસ્થાપક ટોર્ક લાગે, અને આ બાજુ જે ટોર્ક લાગે એ ચુંબકીય ક્ષેત્રને લીધે લાગે છે. હવે અહીંયા આવીને સોય સંતુલન સ્થિતિમાં આવી ગઈ, એટલે કે સ્થિર સ્થિતિમાં. તો એનો મતલબ શું થયો? આ બાજુ જેટલું ટોર્ક લાગતું હશે એટલું ટોર્ક આ બાજુ લાગે. એટલે એક વાક્ય લખીએ કે સંતુલન સ્થિતિમાં આવડું આ જે ચુંબકીય ક્ષેત્રને લીધે લાગે ટોર્ક એ આવડું આ, અને સ્પ્રિંગને લીધે લાગતું ટોર્ક આવડું આ, એ બંને કેવા થઈ જશે? સમાન. તો સંતુલન સ્થિતિમાં આપણે શું લખીએ કે k phi બરાબર b ના કે નહીં. તો હવે k ને બરાબર ની આ બાજુ લાવો તો ફાઇનલી શું થાય? k બરાબર b n a લખાય કે નહીં? b n a. k ને આ બાજુ લીધો એટલે છેદમાં જશે into i. ગોળનું ભ્રમણ કરતું હોય ત્યારે તમને ખબર છે b એ અચળ હશે, આંટાની સંખ્યા એ અચળ હશે, ક્ષેત્રફળ એ અચળ હશે, વળ અચળાંક એ અચળાંક હશે. અહીંયા શું આવશે? k બરાબર ને. અહીં સોરી phi આવશે. k ને બરાબર ની આ બાજુ લેવા, બરાબર ને. k એ અચળ હશે તો આ બધું તમે અચળ લઈ લો તો phi સલે છે શું આવશે? કયો? i. એટલે કે ગેલ્વેનોમીટર ની સોયનું જે કોણાવર્તન છે, phi એટલે શું બતાવે? કોણાવર્તન. ઈ કોના સમપ્રમાણમાં છે? એટલે કે વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય. આ હું કહેવા માંગે કે જેમ તમે વધારે વિદ્યુત પ્રવાહ પસાર કરશો ને ગૂંચળામાંથી, એમ કોણાવર્તન વધારે થાય. આને ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કહે છે. તો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત બોલું. ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન એટલે કે phi તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. બરાબર બોલશો? ગેલ્વેનોમીટરની સોયનું કોણાવર્તન તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તો છેલ્લે આપણે સિદ્ધાંત લખી નાખીએ. શું આવશે? તો કે ગેલ્વેનોમીટરની સોયનું આવર્તન તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. જેને ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કહે છે. બસ આપણે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત ક્લિયર થયો. જેમ જેમ પ્રવાહ પસાર થતો જાય એમ કોણાવર્તન છે વધતું જાય. કોણાવર્તન વધે એટલે તમને અહીંયા વધારે પ્રવાહ બતાવશે. કોણાવર્તન જો શૂન્ય હોય ક્યારે? તો કે પ્રવાહ જ્યારે શૂન્ય હોય
જેમ જેમ પ્રવાહ વધારતા તમને કોણાવર્તન વધતું જશે એટલે અહીં તમને એમ ખબર પડશે કે પ્રવાહ છે ઈ વધારે છે. તો આ હતો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત. આવતા લેક્ચરની અંદર આપણે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટર અને એમીટરમાં રૂપાંતર સમજવાના છીએ.